મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે બુચાવાડા ગામની અંદર, જ્યાં દશામાનું ભવ્ય મંદિર આવેલું છે. પહેલાં તો અહીંયાના એડ્રેસની વાત કરી લઈએ તો મહીસાગર જિલ્લાના કડાના તાલુકાના બુચાવાડા ગામની અંદર આ મંદિર આવેલું છે. મિત્રો આ મંદિરની ખાસ વાત કરીએ તો અહીંયા એક પણ રૂપિયો દાનમાં લેવામાં આવતો નથી. અહીંયા બે મંદિર છે, એક જૂનું ને નવું. તમને ક્યાંય પણ દાન પેટી પણ જોવા મળતી નથી. તો મિત્રો આગળ વિડીયોની અંદર આપણે અહીંયાનો સંપૂર્ણ ઇતિહાસ જાણીશું, એ સાથે જ અહીંયા મંદિર વિશેની સંપૂર્ણ માહિતી આપીશું. તો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો બીજા ભક્તો સાથે શેર પણ કરી દેજો. અત્યારે મિત્રો આપણે બુચાવાડા ગામની અંદર પહોંચી ગયા છે અને સામે તમે જુઓ છો તે છે રંજીત માળીનું ઘર. તો તે ઘર છે તેની એક્ઝેક્ટ સામે તમને જોવા મળે છે દશામાનું મંદિર. તો કંઈક આ રીતનું મંદિર તમને હાલના સમયમાં જોવા મળે છે. આ જુઓ. તો અત્યારે અહીંયા 2 માળનું મંદિર છે. નીચે જે મંદિર છે તે જૂનું મંદિર છે અને ઉપરના ભાગમાં હાલ નવું મંદિર બનાવવામાં આવ્યું છે, જ્યાં રામનવમીના દિવસે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી દશામાની. તો આપણે ત્યાં જઈને દર્શન કરીશું. તો કંઈક આ રીતનું આખું મંદિર છે. તેની બંને બાજુ જુઓ, આ રીતના લીલાછમ ખેતરો, એકદમ હરિયાળી જોવા મળે છે. ચાલો હું તમને મંદિરની અંદર લઈ જાઉં અને અંદર જઈને રંજીત માળીના દર્શન કરાવું. સામે જે મંદિર છે તેની બાજુમાં એક નાની એવી દુકાન મળે છે, જ્યાંથી તમે ખરીદી કરી શકો છો. અને સામે એક દુકાન છે, ત્યાંથી તમે નારિયેલ પ્રસાદ, અગરબત્તી, ચૂંદડી માતાજીને ચડાવવા માટે લઈ જઈ શકો છો. તો આ જુઓ, કંઈક આટલું પબ્લિક છે. અત્યારે આરતી પતિ છે હાલ જ. મંદિરની આગળ જ તમને એક વિશાળ ત્રિશૂળ જોવા મળે છે. આ જુઓ, અહીંયાથી તમારે ઉપરની તરફ જે નવું મંદિર છે ત્યાં દર્શન કરવા માટે જવાનું છે. તો પહેલાં આપણે જે નીચે જૂનું મંદિર છે ત્યાં દર્શન કરવા માટે જઈશું. કંઈક આ રીતનું મંદિર છે, જે જૂનું મંદિર છે અને હાલમાં નવા મંદિરની અંદર પૂજા થાય છે ઉપર. તો અહીંયા તમે સામે દર્શન કરી શકો છો. કંઈક આ રીતનું મંદિર તમને બુચાવાડાની અંદર જોવા મળે છે. તો કોમેન્ટની અંદર જય માતાજી લખવાનું ભૂલતા નહીં. પછી અહીંયા દર્શન કરીને હું તમને જે નવું મંદિર છે ત્યાં લઈ જાઉં. જે નવું મંદિર છે તે અહીંયા ઉપરના માળે એટલે કે બીજા માળે બનાવવામાં આવ્યું છે, જેની સ્થાપના રામનવમીના દિવસે કરવામાં આવી હતી. મિત્રો સામે આપણે જે જૂનું મંદિર હતું નીચેના ભાગમાં ત્યાં દર્શન કર્યા. હવે આપણે જે આ ઉપરના ભાગમાં મંદિર છે, જ્યાં હાલમાં પૂજા અર્ચના થાય છે, આરતી થાય છે, તો આપણે ત્યાં દર્શન કરીશું. તો કંઈક આ રીતનું મંદિર તમને બુચાવાડાની અંદર જોવા મળે છે. આ જુઓ. તો આ સામે તમે દશામાના દર્શન કરી શકો છો અને આ રંજીત માળીની ગાદી છે. આ જુઓ. તો કંઈક આ રીતનું આખું મંદિર છે. એક બાજુ તમને ગણેશજીના દર્શન થશે, અહીંયા પણ દર્શન કરી શકો છો. એક બાજુ તમને હનુમાનજી દાદાના દર્શન થશે, તો અહીંયા પણ દર્શન કરી શકો છો. અને આ સામે છે દશામાનું મંદિર. તો આ જે નવું મંદિર છે તે તમને કંઈક આ રીતનું જોવા મળે છે, જેની પ્રાણ પ્રતિષ્ઠા રામનવમીના દિવસે થઈ છે. બાકી જે જૂનું મંદિર હતું તે નીચેના ભાગમાં છે. આ માતાજીની ગાદી છે. તો આગળ આપણે આરતીનો વ્યૂ જોઈશું, કેટલું પબ્લિક અહીંયા આવે છે તે બતાડીશું, રંજીત માળીના દર્શન કરાવીશું. મિત્રો આજે દશામાનું મંદિર છે, જે આપણે આગળ દર્શન કર્યા, તેના પાછળના ભાગમાં તમને નવદુર્ગાના દર્શન થાય છે. નવદુર્ગાના અલગ અલગ 9 મંદિરો તમને આ દશામાના મંદિરના પાછળના ભાગમાં જોવા મળે છે. તો તમે ગમે ત્યારે અહીંયા આવો તો આ નવદુર્ગાના પણ દર્શન કરી શકો છો. આ જુઓ છો, અહીંયા જે મંદિર છે તેના પાછળના ભાગમાં તમને જોવા મળશે. અને આ મેન મંદિર છે જે આપણે દર્શન કર્યા,
આ હાલમાં નવું મંદિર બની રહ્યું છે, હજુ તેનું કામ પૂરું થયું નથી, પણ અત્યારે આરતી પૂજા બધું ઉપરના ભાગમાં થાય છે. બાકી જે પહેલાં આરતી પૂજા થતી હતી, જે માતાજી બેસતા હતા, તે મંદિર નીચેના ભાગમાં હતું. સામે જે દશામાનું મંદિર છે તેની પાસે જ તમને આ વિષ્ણુ ભગવાનની પુરાણી મૂર્તિ જોવા મળે છે. તો આ તમે જોઈ શકો છો, વર્ષો જૂની પ્રતિમાઓ તમને અહીંયા મંદિરની બાજુમાં જોવા મળે છે. ઘણા બધા વર્ષો જૂની પ્રતિમાઓ છે. આ જુઓ, તમે નજીકથી જોઈ શકો છો અને દર્શન પણ કરી શકો છો. તો કંઈક આ રીતની વર્ષો જૂની પ્રતિમાઓ પણ તમને અહીંયા જોવા મળે છે. અને જે નવદુર્ગાના મંદિર છે, જે આપણે ઉપરથી બતાડ્યા હતા, તે આ પાછળ છે. જે આ માતાજીનું જે ઉદ્ઘાટન થયું છે દશામાનું, એ અહીંયા નથી થયેલું. બરાબર. સુલ્યત મોરા એમના મામા નથી, કુવાજેર થયેલું હતું. હવે એ વખતના અંદર એમના જે વાલી ખરા ને, એમની પોઝિશન બિલકુલ ખરાબ હતી. એના કારણોસર એમના મામાના ઘેર રણુભાઈ રણજીતભાઈ રહેતા. બરાબર. પછી ધીરે ધીરે એમ નાના ભણવા માટે મૂકેલા હતા પોઝિશનના કારણે, કારણ કે પોઝિશન એટલી બધી હતી નથી ભણાઈ શકે તેમ. એમ કરતાં કરતાં માતાજીના વ્રત તો કરતા જ, નાનકડા હતા ત્યારથી જ માતાજીના વ્રત કરતાં કરતાં બીમાર પડ્યા અચાનક. કારણ કે પેલા જે બાગજી પધારે ને એ રીતના બીમાર પડ્યા હતા. બીમારના અંદર રાતના કંઈક 7 દિવસ બીમાર થયા. રાતના અંદર કંઈક એમને સપના રૂપે કંઈક માતાજી મળ્યા ત્યાર સુધી પછી 24 કલાક એમને ઉપવાસ કર્યા હતા, નો કર્યા. તો છતાં દિવસના રાખ્યા એક જ ટાઈમ કરતા પછી, કારણ કે બીમાર પડ્યા એના કારણસર. બરાબર. ધીરે ધીરે માતાજીનું રાત્રે સપના રૂપે મળ્યા. ત્યારબાદ અહીંથી માતાજી ઘેર લાવ્યા, ત્યાં એમના મામાને ત્યાં. અને અહીંથી અમને વાત મળી કે આવી રીતના થયું છે. તો અહીંથી અમે 4 થી 5 માણસો લેવા ગયા હતા. બરાબર. પણ એ મારી જોડે આવ્યા નહીં, કારણ કે એમને એ પોઝિશનના અંદર એમણે એમ કીધું કે ભલે હું તમારી જોડે, તમે ભલે લેવા આવ્યા ભાઈ, પણ હું તમારી સાથે આવું નહીં, કારણ કે હું અહીંથી લગભગ 80 કિલોમીટરની અંતર છે. તો ત્યાંથી એ ચાલીને પાછા અહીંયા આવ્યા. ત્યાર પછી એમનું મકાન એ સામે દેખાય છે. અને એટલી ખરાબ પોઝિશન હતી. અને જે વખતે આવ્યા ને એ વખતે નીચે સ્થાન બનાવેલું છે, ચૂંદડી આવી હતી પહેલાં માતાજીની. અહીંયા આવ્યા બાદ બરાબર. પછી માતાજીથી જ આ જે આંબલી ખરી ને એનાથી નીચે જ એમનું સ્થાન કર્યું, આસન ગ્રહણ એથી કર્યું, જે પહેલાં શરૂઆતમાં. ખાસ તો જો કે એટલી બધી બુદ્ધિ નથી. પછી ધીરે ધીરે જમજમ ફેલાવો થયો ગામના અંદર. એમ કરતાં કરતાં બીજા નંબરનું સ્થાન નીચે કર્યું. અને જે અમુક ભક્તો આવવા મળ્યા તે પણ માતાજીના આધારથી જ એમનું કામ થયું. જે દશામાના આધારથી જ ભક્તો આવ્યા, કોઈ ગામના ભક્તો આવ્યા. કરતાં કરતાં જમજમ ફેલા થયો. એમના સાથ સહકારથી, માતાજીના સાથ સહકારથી, દશામાના સાથ સહકારથી, પછી ગામજનોને બધે ફાળા આપ્યો. ખુદ અમારાથી જ બનાવેલું છે ફાળાથી. એક રાણુમાળી તો અમે અમારા દ્રષ્ટિએથી નામ પાડેલું કે એમના જાતિથી એ માતાજી, હું માતાજી એવું કહેવા માગતા નથી. બરાબર. કારણ કે જે હે માતાજી આપને સામને એમના આધારેથી. અને જ્યારે અમુક દિવસ આજે કંકુ ઘરે છે એ 24 કલાક ઘરતું નથી. બરાબર. ક્યારેક આવો માહોલ હોય માતાજીનો, ત્યારે 10 દિવસ માનો કે ત્યારે 10 દિવસે માતાજીના દિવસના બરાબર. તો 10 દિવસની અંદર 3 થી 4 દિવસ કે કોઈક સમય મતલબ આવે કે 24 કલાક ચાલુ રહે એવું તો આપણે માનતા નથી. બરાબર. અને આ રીતના ધમધમા જે કોઈને બાળક ના હોય, કોઈ એવી માનતા રાખેલી છે, તો નીચે ફોટા લગાવેલા, જેટલાના પરિવાર સંતાન આપેલું છે માતાજીએ, એ તમામના ફોટા નીચે લગાવેલા છે. બરાબર. માતાજી આપેલા, કંઈ રણુમાળી તો આપેલા નથી. એ માતાજીને સાથ સહકારથી મળેલું છે. અને આ ગામ બુચાવાડા ગામના પણ જે ભક્તો છે, આજુબાજુના વડીલો છે, તેમનો બધાનો સાથ સહકારથી આ બધું આટલા સુધી અમે પહોંચ્યા છે. હજુ તો મંદિરનું કામ પૂર્ણ થયેલ નથી. જેમ માતાજીનું આગમન થશે એમ અમે વધારીશું. મિત્રો, આ જ હતો આપણો આજનો બુચાવાડા ગામની અંદર આવેલા દશામાના મંદિરનો વિડીયો. આઈ હોપ કે વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટની અંદર જય દશામાં લખવાનું ભૂલતા નહીં.